હાલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાધીશ। હું છું તમારો બધાનો મિત્ર રાવત રાણાણી। તો આજે આપણે ગયા હતા ગાય સરવવા અને મને એવું લાગતું હતું કે આપણી પોપટાવાળી ગાય જે છે પોપટી તે આજ વિયાઈ જશે। તો દિવસે બહુ સરતી નહોતી, પગ પછાડતી હતી અને એમને ઊભી જ રહેતી હતી, એટલે જોવામાં એવું લાગતું હતું કે આજ રાતની ગાય વિયાઈ જવાની છે। તમે જોઈ શકો છો મિત્રો। આખો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો પછી આપણે આવી ગયા છીએ ઘરે ને રાતના 1 વાગી ગયો છે મિત્રો। તો પણ ગા ઊભી ને ઊભી રહેશે, કાંઈ ખાતી નથી અને પગ પછાડ્યા કરે છે અને બધી બાજુ ફરફર કરે છે, તમે જોઈ શકો છો મિત્રો। તો પછી 1-2 વાગ્યા સુધી જાગ્યા, બહુ વાટ જોઈ પણ ગાય હજી વિયાણી નથી। તો પછી મારા મોટા ભાઈ કે હવે તું સૂઈ જા, હું જાગું છું, ગાની ડિલિવરી હું કરી નાખીશ। પછી મિત્રો હું સૂઈ ગયો, તમે જોઈ શકો છો ગાય હજી ઊભી છે એમનામ। પછી મોટભાઈ જાગ્યા આખી રાત અને હું સૂઈ ગયો મિત્રો। અને પછી સવારમાં જાગ્યો મિત્રો, તો જોયું તો ગા વિયાઈ ગઈ હતી અને ગાને સુંદર મજાનો વાસળો આવ્યો છે મિત્રો। આપણે તો મિત્રો વાસળી જોતી હતી પણ વાસળો આવ્યો છે, જે આવ્યો તે પણ દૂધ તો લાવ્યો મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો, આ છે મારી પોપટી ગા। મારી ગા કેવી લાગી એ કોમેન્ટ જરૂર કરજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મારો વિડીયા જોવા માટે બેલ આઇકન દબાવી દેજો મિત્રો, એટલે મારા વિડીયા સૌથી પહેલાં તમારી પાસે પહોંચે। જય ઠાકર, જય દ્વારકાધીશ। આવા નવા વિડીયો જોવા માટે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય ઠાકર, જય દ્વારકાધીશ।